ભટ્ટ વલ્લભમાં દાસ તમારો, વલ્લભમાં દાસ તમારો, એ ભટ્ટ વલ્લભમાં દાસ તમારો, ભટ્ટ વલ્લભમાં દાસ તમારો, એ 72 કરોડ દૈત રોયડા, આજ માએ દૈત્યો ને રણમાં રોયડા. 72 કરોડ દૈત રોડા, આજ માય દૈત્યો ને રણમાં રોડા. એ 72 કેટલા થયા? 72. દેવતા કેટલા? દેવતા 33 કરોડ ના 72 કરોડ હવાયા. પણ તોય માં જગદંબાએ દુશ્મનો ગમે એટલા હોય ઉપાધિ ન કરવી, માનું શરણ રાખજો અને મા ઉપર ભરોસો રાખજો, એટલે આપણો વિજય નિશ્ચિત છે. એ 72 કરોડ દૈત રોયડા, આજ માએ દૈતો ને રણમાં રોયડા. 72 કરોડ દૈત રોડા, આજ માય દૈત્યો ને રણમાં રોડા. પડ્યો પડ્યો દૈત કરે હોકારા, પડ્યો પડ્યો દૈત કરે હોકારા, પડ્યો પડ્યો દૈત કરે હોકારા. પડ્યો પડ્યો દૈત કરે હોકારા. એ ત્રિશૂલ લઈને દોડ્યા, આજ માએ દૈત્યો ને રણમાં રોયડા. ત્રિશૂળ લઈને તોડા, આજ માય દૈત્યો ને રણમાં એ રોડા. દૈત્યો ને રણમાં રોયડા, આજ માએ દૈત્યો ને રણમાં રોયડા. દૈત્યો ને રણમાં રોડા, આજ માય દૈત્યો ને રણમાં રોડા. આઠમ નદીમાએ હવન જગીદો, અરે આઠમી માય હવન જકીલો, એ હવનમાં લઈ હોયમાં, એ હવનમાં લઈ હોય. ઈ આમ નહોતા હોયમાં, ઈ આવી રીતે સ્વાહા નહોતું કીધું. ઈ માતાજી ઈ કેમ હોય માતા? એ હવનમાં લઈ હોયમાં. હમણાં કાલે કઈ હવન, હવનમાં લઈ હોયમાં, આજ માય દૈત્યો ને રણમાં રોડા. એ દૈત્યો ને રણમાં રોયડા. આજ માય દૈત્યો ને રણમાં રોડા, આજ ને રણમાં રોડા. બોલી અંબે માત. કી જય. હે જન્મજી રાજા, 72 કરોડ દૈત્યનો વિનાશ કરી જગદંબાએ આજ ધરતી, આકાશ અને સ્વર્ગને એ દાનવ મુક્ત કર્યા છે. સર્વ જગતમાં આનંદ થયો છે. બધા ભેગા મળી અને જગદંબાની પૂજા અર્ચના સ્તુતિ થઈ છે. જન્મજી રાજાએ હવે પ્રશ્ન પૂછ્યો કે દાનવનો તો ઉદ્ધાર કર્યો મહારાજ, પણ હવે ઈ તો બતાવો માતાજીએ કોઈ માનવનો ઉદ્ધાર કર્યો કે? હા. એ રાજા સાવધાન, માતાજીએ પોતાના ભક્ત માનવનો ઉદ્ધાર કર્યો. કે કોણ માનવ? સ્વારોચી સયંતરે પૂર્વ ચૈત્રવંશ સમોદ્ભવ સુરથો નામ રાજા ભૂત સમસ્તે ક્ષિતિમંડલે. હે જન્મજી રાજા, સ્વારોચિસ મન્વંતર, અને આ મન્વંતરમાં સુરથ નામનો રાજા હતો. બહુ પરમ ઉદાર હતો, પ્રજા પાલન કરતો હતો, સત્યવાદી હતો, ધર્મશાસ્ત્રનો જાણકાર હતો. અને એવામાં આ રાજાને થોડાક મ્લેચ્છો સાથે વેર થયું. એમાં એક દિવસની ઘટના બની કે રાજા ઉપર ઓચિંતા મ્લેચ્છો ચડાઈ કરવા માટે આવ્યા. ચડાઈ કરવા આવ્યા, રાજાએ પોતાના સૈન્યને સાબદું કર્યું, પણ રાજાનો મંત્રી ફૂટી ગયો હતો. અને રાજાને ખબર પડી ગઈ કે મંત્રી ફૂટી ગયો છે, હવે રાજ ટકે નહીં. એટલે રાજાએ એ સમયે રાત્રે પોતાનો ઘોડો લઈ અને પોતાનો જીવ બચાવવા માટે રાજ છોડીને રાજા ત્યાંથી નીકળી ગયા. ત્રણ જણા સાચી સલાહ ન આપે ને તો ત્રણ વસ્તુ જાય. પહેલું, મંત્રી સાચી સલાહ ન આપે તો રાજાનું રાજ જાય. બીજું, ડોક્ટર સાચી સલાહ ન આપે તો દર્દીનું શરીર જાય. અને ત્રીજું, ગુરુ સાચી સલાહ ન આપે તો શિષ્યનું અધપતન થાય. બોલો સદગુરુ દેવ કી જય.
મંત્રી ફૂટ્યો અને રાજા જીવ લઈને ભાગ્યો છે. અને જતા 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 બરાબર મેધસ નામના ઋષિનો આશ્રમ આવ્યો અને મેધસ ઋષિના આશ્રમે જઈ અને પોતે ઋષિના ચરણમાં પડ્યો. ઋષિ કહ્યું, પધારો પધારો. કોણ છો? મહારાજ, સુરથ નામનો રાજા છું અને આ ઘટના બની અને મ્લેચ્છોએ ચડાઈ કરી, મારો મંત્રી ફૂટી ગયો. મહારાજ, હવે મારું કોઈ નથી, જીવ બચાવવા માટે ભાગ્યો છું. મેધસ ઋષિએ કહ્યું, ચિંતા ન કરો, આ જે આશ્રમ છે એ મારા જગદંબાનો છે અને હે રાજા, લે આ આસન અને આ એક માળા અને જો સામે નદીના કિનારે વડલા નીચે બેસી જા. આસન બિછાવી અને ઉપર બેસી અને લે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે. આ મંત્રનો જપ કરવા માટે બેસી જા. સુરથ નામનો રાજા એ વડલા નીચે આસન બિછાવી અને હાથમાં માળા લીધી. માળા લઈ અને મંત્ર શરૂ. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે. બધા બોલો. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે. આ દેવી ભાગવત અને માતાજીનો મહામંત્ર છે. હવે રાજા માળા ફેરવે છે, આંખ બંધ કરે. ત્યાં આંખ બંધ કરે તો પોતાનું રાજ દેખાય, પત્ની દેખાય, બાળકો દેખાય. અરે મારા બાળકોનું શું થયું હશે, મારા રાજનું શું થયું હશે, ત્યાં બધા શું કરતા હશે. વળી આંખ ખોલે, મન લાગતું નથી. આવી રીતે રાજા બેઠા હતા ત્યાં રાજાની બાજુમાં બીજો ભાઈ આવ્યો. એના હાથમાં આસન, એક હાથમાં માળા અને એ આસન બિછાવી અને એની ઉપર બેસી હાથમાં માળા લઈ અને ઈ પણ ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે. એટલે બીજો આવ્યો તો એને પણ એવી દિશા હતી. આંખ બંધ કરે ને ઘર દેખાય એટલે વળી આંખ ખોલે, પાછું આમ જોયા કરે. રાજા આમ જોયા કરે. બે જણા હમું જોવે અને વળી પાછા માળા ફેરવે, હમું જોવે, માળા ફેરવે. એટલે રાજાએ પૂછ્યું કે આવો ભાઈ હરખા, આપણે બે હરખા? એટલે મારું મન નથી લાગતું આ માળામાં અને તારું નથી લાગતું, તું કોણ છો? એટલે બીજો આવ્યો એ ભાઈએ કીધું કે રાજા સાંભળ, સમાધિ નામ વૈશ્ય હમોત્પન્નો ધની નામ કુલે પુત્ર દારે નિરસ્તશ્ચ ધન લોભાદ વિવાદો. હે રાજા, હું વાણિયો છું, મારું નામ સમાધિ છે. તો તું કેમ આવ્યો? કે મારા પણ કુટુંબમાં મેં બહુ સંપત્તિ ભેગી કરી અને બહુ સંપત્તિ થઈ ગઈ. પછી ઘટના એવી બની કે ઘરના લોકોએ ભેગી સંપત્તિ હતી ને એ પુત્રોએ અને ભાઈઓએ બધાએ લઈ લીધી અને મને કે તું ગાંડો છો, આમ કરીને મને કાઢી મૂક્યો. તો હવે કે બેઠા બેઠા મને ઘર યાદ આવે કે મારી સંપત્તિનું શું થયું હશે, આ બધાએ લઈ લીધું, બધા ચોર છે. રાજા કહે મારું પણ રાજ ગયું છે, મારું પણ મન અસ્થિર છે. મન અસ્થિર હોય તો ધ્યાન ન લાગે. એટલા માટે માળા કરવા, જપ કરવા, સાધના કરવા પહેલા મનને સ્થિર કરવાનું છે. મન સ્થિર ન થાય હો જલ્દી. મનને સ્થિર કરવું બહુ કઠણ છે. શરીરને બેસાડી શકાય, મન નો બેહેલ્યો. આપણા બધાના શરીર ભલે બેઠા પણ મન કઈ બધાના અહીંયા હાજર હોય એવું નક્કી નહીં. કઈ કેટલાયના ઘીરે ને કેટલાયના વાડીએ ને કેટલાયના નોકરીમાં ને કેટલાયના ધંધે ને વગર ટિકિટે મુંબઈ ને વગર પાસપોર્ટે લંડન અમેરિકા જાય. મનનો હું ને ત્યારે મેધસ ઋષિ આવ્યા અને આ બે જણાને વાતો કર. એલા એ તમે પણ મહારાજ શું કરીએ, કેમ આંખ બંધ કરીએ અને અમને અમારા પરિવાર એ બધું યાદ આવે છે, અમારું મન સ્થિર નથી થતું. ઋષિએ સમજાયું કે સાંભળો એ રાજા, એ વાણિયા, આ તો પૂર્વની કરણી છે. સુખ અને દુઃખ માણસ ઉપર આવ્યા કરે.
હરિશ્ચંદ્ર જેવા રાજાના માથે પણ દુઃખ પડેલા. માટે હે રાજા, ચિંતા ન કર, માં જગદંબા તમારા ઉપર કૃપા કરશે. મનને માં ભગવતીમાં લગાડો. પણ મન લાગતું નથી, એના માટે શું કરવું? કેમ કે અમે મનને ઘણું પકડવાની કોશિશ કરીએ, મન પકડાતું નથી. અને મેધસ ઋષિએ કહ્યું કે હે રાજા, એ વાણિયા, મનને પકડવાની કોશિશ કરો માં, કેમ કે પકડાશે નહીં. વાયુરીવ દુષ્કરઃ, વાયુને પકડવો અઘરો છે, એમ મન પણ પકડાશે નહીં. એ રાજા, મન કેવું છે? મન ધજાની પૂંછડી, સ્થિર ન હોય. ધજાની પૂંછડી જો ભટકા જ કરે, એમ મન આપણું ભટકા જ કરે. વેદાંત કહે કે મન હાથી, હાથીને અહંકાર હોય કે મારા જેવું કોઈ નહીં, એમ મનમાં પણ અહંકાર હોય, મારા જેવું કોઈ નહીં. હું જાવ એટલે એન્ટ્રી પડે, મને કોઈ બોલાવતું નથી, ત્યાં હું જાઉં. આ હાથી, અહંકાર, મદોન્મદ. મન ભમરો, ઉપનિષદે કહ્યું કે મન ભમરો છે. ભમરો એક ફૂલ ઉપર સ્થિર ન બે, એક ફૂલથી બીજા ફૂલ, બીજા ફૂલ ત્રીજા ફૂલ, એમ મન પણ મારું તમારું સ્થિર ન બે, આમ ભટકા જ કરે. અહીંયા મન ભમરો. અરે આપણું લોક સાહિત્ય એમ કે મન મયુર, મન મોરલો. મન મોરલો, અને મોરલો એ મોરલો સ્થિર નહીં. કે મોરલાને કે તારે સ્થિર થવું હોય તો, મોરલો કે જો મારે સ્થિર થવા માટે મારે ઘટાટોપ વાદળા જોઈએ. ઘટાટોપ વાદળા હોય, મેઘની ગર્જના થાય ને તો હું બોલું, તે સિવાય ન બોલું. મન મયુર. અને છેલ્લે તુલસીદાસજી મહારાજ એમ કહ્યું કે મન દર્પણ, મન અરીસો છે. જો પ્રસિદ્ધ દોહો છે તુલસીદાસજી મહારાજનો, અને એ રામાયણમાં લખ્યો છે, અને આ દોહાને તુલસીદાસજી મહારાજે હનુમાન ચાલીસામાં લખ્યો છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનઉ રઘુવર વિમલ જસ જો દાયક શ્રી ગુરુ ચરણ સરોજ રજ. મન દર્પણ, મન અરીસો છે. અને જો અરીસો ખરાબ થઈ જાય ને તો અરીસાને ફોડી ન નખાય, પણ એને સ્વચ્છ કરી અને હરખો લૂછી અને પછી એમાં આપણું મોઢું જોવાય. અરીસામાં તમે મોઢું જોવો ને તો અરીસો જેવું આપણું મોઢું હોય ને એવું જ બતાવે. એમ મારું તમારું મન એ અરીસો છે. અને ક્યારેક મનની અંદર તમે ડોક્યું કરીને જોશો તો આપણે કેવા છીએ, આપણે કેવા છીએ એ દેખાશે. મનમાં ક્યારેક જોજો. અને ક્યારે જોવું? રાતના 12-2 વાગે ઊંઘ ઉડી જાય ને પછી પથારીમાં બેહવું, ગોદડું ઓઢીને, અને આંખ બંધ કરી અને પછી વિચારો આવે ને એ વિચારો લખી રાખજો. અને પછી સવારે એ વિચારો વાંચજો તો ખબર પડશે કે આપણું મન કેવું છે. અરીસો બતાવશે. એટલા માટે તોરા મન દર્પણ કહેલાય, તોરા મન દર્પણ કહેલાય, ભલે બુરે सारे कर्मों को देखे और दिखाए, तोरा मन दर्पण कहलाए, तोरा मन दर्पण कहलाए। देखे और दिखाए, तोरा मन दर्पण कहलाए, तोरा मन दर्पण कहलाए। बरोबे જગદંબા એ પોતે સ્વયં એ પોતાના માયાના બંધનોમાંથી જગદંબા એ છોડાવે છે જીવાત્માને.
આપણી કથામાં રાજકોટ શ્રી મહાકાળી મંદિર દેવપરાથી પૂજ્ય શાંતિ બાપુ પધાર્યા છે. તાલીઓથી બતાવો. બોલીએ મહાકાળી માત કી જય. અંબે અંબે જગદંબે અંબે અંબે જગદંબે અંબે અંબે જગદંબે અંબે અંબે જગદંબે જય જય અંબે જગદંબે જય જય અંબે જગદંબે જગદંબે જય જય અંબે જગદંબે જય અંબે જગદંબે અંબે જગદંબે હરે અંબે અંબે જગદંબે હરે અંબે અંબે જગદંબે જય જય અંબે જગદંબે હરે જય જય અંબે જગદંબે જય મહાકાળી જગદંબે જય મહાકાળી જગદંબે જય માતા મુંડા જગદંબે જય માતા મુંડા જગદંબે જય મા અંબે જગદંબે અરે જય મા અંબે જગદંબે હરે જય મા ખોડલ જગદંબે જય મા ખોડલ જગદંબે હરે જય મા ખોડલ જગદંબે જય મા ખોડલ જગદંબે અંબે અંબે જગદંબે અરે અંબે અંબે જગદંબે અંબે અંબે જગદંબે અંબે અંબે જગદંબે હરે અંબે અંબે જગદંબે અંબે અંબે જગદંબે જય જય અંબે જગદંબે જય જય અંબે જગદંબે જય મા બ્રહ્માણી જગદંબે જય મા બ્રહ્માણી જગદંબે જય માતા મુંડા જગદંબે અરે જય માતા મુંડા જગદંબે જય જય અંબે જગદંબે અરે જય જય અંબે જગદંબે હરે અંબે અંબે જગદંબે અંબે અંબે જગદંબે અંબે અંબે જગદંબે અરે અંબે અંબે જગદંબે અંબે અંબે જગદંબે અંબે અંબે જગદંબે મનને જગદંબાની અંદર સ્થિર કરી અને માની પૂજા કર, અર્ચના કર, નવરાત્રિ વ્રત કર અને એનાથી જગદંબા તારા ઉપર કૃપા વરસાવશે. તારા સમસ્ત પાપ બાળી અને ભસ્મ કરશે. તારા કરેલા કર્મ છે એ નષ્ટ કરી અને ફરીવાર નવું કર્મ એ તને માં જગદંબા સમર્પિત કરશે. ઋષિના કહેવાથી નામનો વાણિયો અને સુરત નામનો રાજા એ જગદંબાના પૂજન અર્ચન કરવા લાગ્યા છે. અને પૂજન અર્ચન કરતા 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 નવરાત્રી જ્યારે પરિપૂર્ણ થઈ અને બરાબર નવરાત્રીની છેલ્લી રાત્રિ હતી અને છેલ્લી રાત્રિએ એ માં ભગવતી જગદંબા એ પોતે એ પોતાના જે સ્થાન હતું એમાં માં ભગવતી પ્રગટ થયા. સિંહ ઉપર સવાર થયેલી અષ્ટભુજારી જગદંબા પુણ્યના પ્રકાશ ફેલાવા લાગી ગયા. વરમૃહી એ રાજા હું તારા પર પ્રસન્ન છું, માગ માગ. રાજાએ કહ્યું કે માં આપે દર્શન આપ્યા એ જ મારા માટે વિશેષ છે. હવે માગવા પણ કઈ છે નહીં, મારે કઈ જોઈતું નથી. માં આપે દર્શન આપ્યા, મારા પર કૃપા કરો. માતાજીએ વરદાન આપ્યું કે હે રાજા તું અહીંથી ઘેર જા એટલે તારા દુશ્મન જતા રહેશે અને તારું ગયેલું રાજ તને પાછું મળશે. અખંડ રાજ કરજે બેટા. અને તારા અખંડ રાજ કર્યા પછી તું મૃત્યુ પામીશ અને મૃત્યુ પામ્યા પછી તો વિવસ્વત નામનો સાવરણી નામનો મન્વંતર બનીશ અને સાવરણી મન્વંતરમાં અખંડ તારું અમર નામ થશે. આ મારા તને આશીર્વાદ છે. સમાધિ વાણિયાને કહ્યું કે તું ઘેર જા, તારું ગયેલું ધન પાછું મળશે અને તારું ગયેલું જ્ઞાન છે એ પણ તને પાછું મળશે અને જ્ઞાની તરીકે બુદ્ધિશાળી તરીકે તું હંમેશા પૂજન થશે તારું. આ મારું તને વરદાન છે. બંનેને માં ભગવતીએ વરદાન આપ્યા, આશીર્વાદ આપ્યા. રાજાને પૂર્વનું રાજ મળી ગયું અને વાણિયાને પૂર્વનું ધન મળી ગયું અને બે ઉપર જગદંબાની કૃપા થઈ. તો હે જન્મજી રાજા, દાનવ ઉપર માએ કૃપા કરી અને માનવ ઉપર કૃપા કરી. દાનવ ને માનવ ઉપર કૃપા કરી. જન્મજી રાજા કહે છે કે મહારાજ
દાનવ ઉપર કૃપા કરી દાનવોનો વિનાશ કર્યો, માનવ ઉપર કૃપા કરી માનવોને ભક્તિ આપી, અને હવે ત્રીજા દેવ બાકી રહ્યા. તો હે મહારાજ, દેવ ઉપર કેવી જગદંબાની કૃપા ઉતરી એ અમને કહો. પાંચમો સ્કંદ પૂર્ણ કરી જગદંબાના ચરણે સમર્પિત કરી. બોલી અંબે માત કી જય. છઠ્ઠા સ્કંદની શરૂઆત થાય. છઠ્ઠા સ્કંદની શરૂઆતમાં હવે દેવતાઓ સ્વર્ગની ગાદી ઉપર રાજ્યાસન કરે છે. ઇન્દ્ર મહારાજનું રાજ્યાસન ચાલે છે. એક દિવસની ઘટના બની. હવે ઇન્દ્ર મહારાજ પોતે પોતાની સભાની અંદર દેવતામાં જ્યારે સદગુરુ દેવ પધારે પછી જ એ સભા ગુરુજીના મોડું થયું એટલે ઇન્દ્ર કહે કે ગુરુજીને મોડું થયું તો વાટ જોવી નથી, સભા શરૂ કરી દે. સભા શરૂ થઈ ગઈ. ગુરુજી આવ્યા. ગુરુજી જોયું, કહો મારા શિષ્યો અને મારા યજમાનો, અને આજ મારી કિંમત નથી તો મારે રહેવું નથી. અને ગુરુજી રિસાઈ અને જતા રહ્યા. બોલો અંબે માત કી જય. હવે જગતમાં જ્યારે ગુરુ રિસાય એટલે કોઈ આશરો નથી, યાદ રાખજો. દેવ રૂઠે ને તો હજી કદાચ ગુરુ મનાવી દે, પણ ગુરુ જ્યારે રિસાય ત્યારે દેવ પણ એ માનતા નથી. દેવતાઓ વિચાર કરે કે હવે ગુરુને ગોતવા ક્યાં, કે આપણને છોડીને ગયા છે, હવે નહીં મળે. કે તો કહે આપણે એક કામ કરીએ, કોઈ નવા ગુરુ બનાવીએ. કે કોને ગુરુ બનાવશું? તો ત્વષ્ટા નામના દેવ અને એનો દીકરો, એનું નામ હતું વિશ્વરૂપ, એને ગુરુ બનાવ્યા. હવે જો આ વિશ્વરૂપ છે એને 3 માથા હતા. એક માથાથી વેદ વિદ્યા ભણતો, એક માથાથી અન્ન ખાતો, અને એક મસ્તિષ્કથી એનું મોસાળ એ દાનવકુળ હતું. એ દાનવકુળમાં જતો ત્યારે એ એવું અભક્ષ્ય ખાતો. આવો એ વિદ્વાન હતો. દેવતાનો ગુરુ બનાવ્યો. ગુરુ બનાવ્યા પછી ઇન્દ્ર મહારાજે કહ્યું, ગુરુજી મને યજ્ઞ કરાવો. કે કેવો યજ્ઞ? કે મારા દુશ્મનનો નાશ થઈ જાય એવો. વિશ્વરૂપ મુંજાણા કે આવો યજ્ઞ દુનિયામાં નથી ક્યાંય. યજ્ઞ તો વિશ્વના કલ્યાણ માટે હોય, વિશ્વના નાશ માટે યજ્ઞ ન હોય. તમે યજ્ઞ કરો ને ત્યારે તમારા એકનું નહીં, આખા વિશ્વનું કલ્યાણ થાય. યજ્ઞ યજ્ઞમય જંત દેવાસ્તાની ધર્માણી પ્રથમાન્યાસન્નઃ. બધાનું કલ્યાણ થાય, વિશ્વનું કલ્યાણ થાય. અને આજ માગણી કરી કે આમાં મારા દુશ્મનનો નાશ થાય એવો યજ્ઞ કરો. ગુરુજી કે હું જાણું છું પણ યજ્ઞ કરાવાય નહીં. અને જજમાને કીધું એટલે કરાવ્યા વગર એ છૂટકો નહીં ઇન્દ્ર જવાન. તો કે હાલ યજ્ઞ કરાવું તને. એટલે ગુરુજીએ યુક્તિ કરી. હવે યજ્ઞ કરાવવા લાગ્યા તો યજ્ઞમાં બોલે, આહુતિ આપે, દેવતાનું હારું થાય સ્વાહા. પછી બીજી આહુતિ છે ને એ મનમાં બોલે કે દૈત્યોનું હારું થાય સ્વાહા. ઓલું તાણેથી બોલે, દૈત્યોનું મનમાં બોલે. થોડીક વાર યજ્ઞ ચાલ્યો. ઇન્દ્ર મહારાજે વિચાર કર્યો કે લાવ જોઈ તો લઉં. આ ગુરુજી તાણેથી બોલી સમજાય છે, આ મનમાં બોલે કે સમજાતું નથી. એટલે ઇન્દ્ર મહારાજે ધ્યાન આપ્યું તો દૈત્યનું સારું થાય. અને ક્રોધ આવ્યો, એ ગુરુજી, ગુરુ મારા, યજ્ઞ મારો, સંપત્તિ મારી, અને મારા દુશ્મનનું કલ્યાણ કરો છો. તલવાર પડી હતી બાજુમાં, ફેરવીને મારી માથામાં 3 માથા કાપી નાખ્યા. બોલો અંબે માત કી જય જય. દૈવી ભાગવતમાં લખ્યું છે કે 3 માથામાં વેદ વિદ્યા જે માથાથી ભણતો હતો એમાંથી એક પક્ષી થયું. એનું નામ થયું ચાતક. ત્યાર પછી જે અન્ન ખાતો હતો એમાંથી જે પક્ષી થયું એનું નામ થયું તેતર. અને મોસાળમાં જતો તો ન ખાવાનું ખાતો તો, ન પીવાનું પીતો તો, એ મુખમાંથી ચકલા આદિ પક્ષીઓ થયા. બોલો અંબે માત કી જય. તો અષ્ટાદેવને ખબર પડી કે મારા દીકરાને ઇન્દ્રએ મારી નાખ્યો છે. જે યજ્ઞ હાલતો હતો ત્યાં આવી અને કહ્યું કે હે ઇન્દ્ર, તે તારા ગુરુની હત્યા કરી છે. હાથમાં જલની અંજલિ ભરી અને અગ્નિનારાયણને કીધું, હે અગ્નિ ભગવાન, આજ આ ઇન્દ્ર મહારાજને શ્રાપ આપું છું. ઇન્દ્રને
સ્વર્ગને ત્રણેય ભવનનો નાશ કરી નાખે આવો એક રાક્ષસ પ્રગટ થાવ, દૈત્ય પ્રગટ થાવ. તો યજ્ઞમાંથી દૈત્ય પ્રગટ થયો. વિકરાળ શરીર, ખોપરાની માળા, હાથમાં ત્રિશૂલ, દિક્પાળ ધ્રુજવા લાગ્યા. બોલો પગે લાગ્યો ત્વષ્ટાદેવને કે પિતાજી મારું નામ અને કામ. કે બેટા તું મારી વૃત્તિમાંથી પ્રગટ થયો છો અને તારી વૃત્તિ રાક્ષસી છે, માટે તારું નામ વૃત્રાસુર એવું રાખ્યું. જા સ્વર્ગમાં ઇન્દ્ર મહારાજને સ્વર્ગ દેવતાઓનો નાશ કરી નાખ. વૃત્રાસુર સ્વર્ગમાં આવીને પડકારો માર્યો, ત્યાં દેવતાઓ સ્વર્ગ ખાલી કરી કરીને જતા રહ્યા. વૃત્રાસુર મરતો નથી. દેવતાઓ દોડી દોડી બ્રહ્મા પાસે ગયા, પિતાજી જલ્દી બચાવો, જલ્દી બચાવો. બ્રહ્માજી કે આને મારવા માટે એક રસ્તો છે. કે શું? આને મારવા માટે હે દેવતાઓ તમારે સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર જવું પડશે. પૃથ્વીમાં ભારત દેશમાં જવું પડશે. ભારત દેશમાં ગુજરાતમાં જવું પડશે. ગુજરાતમાં સાબરમતી નદીના કિનારે જવું પડશે અને ત્યાં દધીચી ઋષિ તપસ્યા કરે છે. એના બરડાનું હાડકું લઈ આવો અને એનું વજ્ર બને તો આ મરે. જો સતયુગની અંદર પણ જેથી દાનવો વૈધા અને દાનવો મળતા નહોતા, અને તેથી આપણા ગુજરાતમાંથી એક સંત પ્રગટ થયા દધીચી ઋષિ, અને એના એક બરડાના હાડકાથી આજે વૃત્રાસુર જેવા રાક્ષસનો વિનાશ થયો. જ્યારે જ્યારે એ વિશ્વમાં જરૂર પડી છે તે દિવસે આપણા ગુજરાતે સપૂતો આપ્યા છે. ઋષિ ને સંતો સાબરમતીના એ સંત એ નીકળ્યા. બીજા પણ જ્યારે આખા વિશ્વ ઉપર બ્રિટનનું સામ્રાજ્ય હતું, અંગ્રેજોનું રાજ હતું અને આખો વિશ્વ જ્યારે અંધકારમાં હતું, ત્યારે પણ એક સાબરમતીના એ તીરેથી એક સંત નીકળો અને એનું નામ હતું મોહનદાસ ગાંધી, અને કાચા હુતરના તાતણે ભારતને આઝાદી અપાવી. દધી ઋષિ બરડાનું હાડકું આપ્યું અને વજ્રથી વૃત્રાસુરનો ઉદ્ધાર થયો. બરાબર વૃત્રાસુર મર્યો ને ત્યારે ઇન્દ્રને કહ્યું, ઇન્દ્ર ઉભો રે, હું માતાજીની સ્તુતિ કરી લઉં. એટલે ઇન્દ્રએ કીધું કે તને અત્યારે માતાજી કેમ યાદ આવ્યા? જન્મજી રાજાએ પ્રશ્ન પૂછ્યો કે બાપજી આ વૃત્રાસુર જાતનો રાક્ષસને અંત સમયે માતાજી યાદ કેમ આવ્યા? સાવધાન હે જન્મજી રાજા, આ વૃત્રાસુર પૂર્વ જન્મનો ચિત્રકેતુ નામનો રાજા હતો. એ રાજા દેવ થયો, પછી રાજામાંથી ચિત્રકેતુ ગાંધર્વ બન્યો. દેવતાઓની સભામાં એ દેવતાઓને રીઝાવા લાગ્યો અને એક દિવસ દેવતાઓને રીઝાવતો હતો અને એ સમયે આ ચિત્રકેતુ ફરવા માટે નીકળો, પૃથ્વીમાં આવ્યો. કૈલાસ પર્વત ઉપર જા જોઈ તો ભગવાન શંકર બેઠા હતા અને ભગવાન શંકર ઋષિમુનિને ઉપદેશ આપતા હતા. અને એ સમયે ભગવાન શંકરની મસ્કરી કરી. શંકર ભગવાનની મસ્કરી કરી ચિત્રકેતુએ, પણ શંકર ભગવાન સહન કરી ગયા. પણ બે બાજુમાં બેસેલામાં ભગવતી પાર્વતીથી સહન ન થયું. પાર્વતીએ કહ્યું કે હે ચિત્રકેતુ, તને સ્વર્ગનું ગાંધર્વ પદ મળ્યું છે અને તારા ગુરુ સંગીતના ગુરુ ભગવાન શંકર છે અને ભગવાનના અપમાન કરે છે, માટે લાયક નથી, શ્રાપ આપું, રાક્ષસ થઈ જા. અને ત્યારે માના ચરણમાં પડ્યો કે હે માં, મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો. ત્યારે માં જગદંબાએ એને ગોદમાં લીધો અને કહ્યું, હે ચિત્રકેતુ, જા તને શ્રાપ આપું છું કે રાક્ષસ થાજે, પણ અંત સમયે તને મારી યાદ આવશે અને હું જ્યારે તને મળીશ ત્યારે અંત સમયે હું તારો ઉદ્ધાર કરીશ. એટલા માટે માના કૃપાથી, આશીર્વાદથી આ દૈત્યને અંત સમયે માં ભગવતીની શ્રુતિ થઈ અને જગદંબાની પ્રાર્થના કરી છે. એક લીટીમાં જગદંબાની પ્રાર્થના કરી લઈએ. ઓઈ ભલે દુઃખ મેરું શરીખું, ઓઈ ભલે દુઃખ મેરું શરીખું, રંધિયેનો ના ખાવા દેજે. રજ શરીખું દુઃખ જોઈ બીજાનું, રોવને બે રોવને બે રોવને બે રોવને બે આંસુ દે દે હે જગજનની હે જગદંબા માત ભવાની શરણ લે દે માત ભવાની શરણ લે દે હે જગજનની હે
જગજનની હે જગદંબા. જગદંબાની સ્તુતિ પ્રાર્થના પરિપૂર્ણ થઈ. વૃત્રાસુરનો ઉદ્ધાર થયો, જગદંબાની કૃપા ઉતરી છે. તો ત્વષ્ટા નામના દેવ અને આ દેવને ત્યાં દાનવ જન્મો અને માં ભગવતી એનો ઉદ્ધાર કર્યો છે. ઇન્દ્ર મહારાજની લાજ રાખી, ત્વષ્ટા નામના દેવની લાજ રાખી અને ઋષિ મુનિઓની લાજ રાખી. દાનવ ઉપર માં ભગવતીએ કૃપા કરી, માનવ ઉપર કૃપા કરી અને દેવ ઉપરની કૃપા હજી ચાલુ છે. પણ હવે આગળની કથા લઈએ એ પહેલા આપણે થોડુંક અહીંયા સ્વાગત સન્માન કરવાના છે. એ સ્વાગત સન્માન કરી લઈએ અને ત્યારબાદ કથાને આગળ લઈશું. આપણી કથામાં પૂજ્ય અમારા શાંતિ બાપુ પધાર્યા છે અને મહાકાલીના પરમ ઉપાસક, આજે જ ભગવતી મહાકાલીની આપણે કથા સાંભળી અને આજે એ પધાર્યા છે. તાલીઓથી વધાવી લો. કોઈને પણ મૂંઝવતા પ્રશ્નોમાં ભગવતી મહાકાલી એનો હું સાક્ષી છું. વિવેકાનંદ નગર શેરી નંબર 1 ભગવતી મહાકાલીનો મઢ છે એમનો, અને એ કાલિકાએ કેટલાયના દુઃખ દૂર કર્યા છે, કેટલાયને પારણાઓ બંધાવ્યા છે. આજે વર્ષો ત્યાં 30 વર્ષ થયા તો એ અમારા સ્નેહી છે. તો એવા એ આજ પધાર્યા છે. માતાજીની કથામાં માતાજીના ભક્તો અને ઉપાસકો વધારે એ જ રૂડી શોભા છે. પછી આપણે એમનું પણ સન્માન પૂજન કરીશું. બોલો અંબે માત કી જય. માત કી જય. 1 મિનિટ માટે આપણે ધોન બોલીએ, પછી કથાને આગળ લઈએ. અંબે બોલ, અંબે બોલ, અંબે બોલ, અંબે બોલ, હે અંબે બોલ, અંબે બોલ, અંબે બોલ, અંબે બોલ, હે અંબે બોલ, અંબે બોલ, અંબે બોલ, અંબે બોલ, હે અંબે બોલ, અંબે બોલ, અંબે બોલ, અંબે બોલ. આબુ નિવાસીમાં અંબે અંબે બોલ, અરે આબુ નિવાસીમાં અંબે અંબે બોલ, એ ગબ્બર નિવાસીમાં અંબે અંબે બોલ, અરે ગબ્બર નિવાસીમાં અંબે અંબે બોલ, 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 અંબે બોલ. હે અંબે બોલ, અંબે બોલ, અંબે બોલ, અંબે બોલ, હે અંબે બોલ, અંબે બોલ, અંબે બોલ, અંબે બોલ. ગબ્બર નિવાસીમાં અંબે અંબે બોલ, અરે ગબ્બર નિવાસીમાં અંબે અંબે બોલ, હે ગબ્બર નિવાસીમાં અંબે અંબે બોલ, અરે ગબ્બર નિવાસીમાં અંબે અંબે બોલ, 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 અંબે બોલ. હે અંબે બોલ, 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 અંબે બોલ. હે અંબે બોલ, 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 અંબે બોલ. હે અંબે બોલ, અંબે બોલ, અંબે બોલ, અંબે બોલ. હે અંબે બોલ, અંબે બોલ, હે અંબે બોલ, અંબે બોલ. હે અંબે બોલ, અંબે બોલ, હે અંબે બોલ, અંબે બોલ. અંબે માત કી જય. પધારો પધારો. આજે બીજા પણ એક આપણા એવા જ માં ભગવતી ખોડિયારના પરમ ઉપાસક એવા રાજકોટ કેદારનાથ સોસાયટીમાંથી આ શ્રી ખોડિયાર માતાજીના મંદિરેથી શ્રી પરસોત્તમભાઈ ભુવા પધાર્યા છે ને તાલીઓથી વધાવી લો. ઉપર આવી ઉપર આવી.
दुर्गे स्मृता हरिति वेदमसे सजन्तो स्मृते श्रुता मतिमतीव शुभं ददासि दारिद्र दुःख भयहारिणा सर्वोपकार करणाय सदार्चिका। હે જન્મજી, હવે હું તને દેવતાઓ પર જગદંબાની કૃપા ઉતરી એમની કથા કહું છું. ઇન્દ્ર મહારાજે ગુરુની હત્યા કરી. ઇન્દ્ર મહારાજને પાપ લાગ્યું. બ્રહ્મ હત્યા ઇન્દ્રને ખાવા દોડી અને ઇન્દ્ર મહારાજ દોડતા દોડતા સીધા માનસરોવર ગયા. માનસરોવર જઈ અને કમળના એક નાળચામાં ઇન્દ્ર મહારાજ સંતાઈ ગયા અને એ બ્રહ્મ હત્યા માનસરોવરના કિનારા સુધી આવી, ત્યાંથી આગળ ન વધી શકી. બે જગ્યામાં પ્રમાણ છે. એક માનસરોવરમાં બ્રહ્મ હત્યા આવી શકતી નથી અને બીજું કાશી નગરમાં બ્રહ્મ હત્યા આવી શકતી નથી. તો આ બે સ્થાનની યાત્રા થાય. કાશી નગરની યાત્રા કરો અને માનસરોવરની યાત્રા કરો તો બ્રહ્મ હત્યા સુધીના મારા ને તમારા પાપ હોય તો બધા બળી ભસ્મ થઈ જાય છે. એ તાકાત આ તીર્થોની છે. ઇન્દ્ર મહારાજ એ સંતાણા બ્રહ્મ હત્યાના પાપ ભોગવવા માટે ઇન્દ્રાસન ખાલી પડ્યું કે હવે ઇન્દ્ર કોને બનાવવો? તો કે એક રાજા અત્યારે છે ધરતી પર, બોલાવો એને. નહુષ નામનો રાજા. નહુષને બોલાવવામાં નહુષ ઇન્દ્ર બન્યા અને ઇન્દ્રાસને બેઠા. ઇન્દ્રાસને બેઠા પછી નહુષે એક જાહેરાત કરી કે ઇન્દ્રાસને હું બેસી ગયો છું. પધારો. જય અંબે, જય અંબે. અમારા આજે માં અંબાના પરમ ઉપાસક એવા રાજકોટથી પટજી પધાર્યા છે. તાલીથી ઉતાવી લો. બોલે અંબે માત કી જય. તેમાં રાજકોટ ઓમનગર અને ઓમકાલેશ્વર મહાદેવ મંદિર ના એવા અમારા સંચાલકો પણ પધાર્યા છે. પૂજ્ય દેવુદાદા, અમારે જગદીશભાઈ પટેલ, અમારે જોશી દાદા. સોફા આ બાજુ લઈ લ્યો ને, અહીંયા સોફો રાખી દો આ બાજુ આગળ. ભટજી તમે અહીં આવી જાઓ ઉપર. અહીં આવો ને બધા. કલ્પેશ તું અહીં આવી જા. વડીલો ત્યાં બેસો. ઇન્દ્ર મહારાજ આજ માનસરોવરે બ્રહ્મ હત્યાનું પાપ ભોગવે છે. નહુષ રાજા ઇન્દ્રાસને બિરાજે અને આસન મળે કે સત્તા મળે ઈ સાચવવું બહુ ખરાબ છે. આસન ને સત્તા છે ને એ મેળવવી અઘરી છે અને મેળવા પછી એને ટકાવવી એ પણ અઘરી છે. એ તો જગદંબાની કૃપા હોય તો મળે અને એની કૃપા હોય તો પાર ઉતરે. નહુષ રાજા એ ઇન્દ્રાસને બેઠા પછી એને એક વિચાર આવ્યો કે ઇન્દ્રાણીને સભાની અંદર બોલાવો. ઇન્દ્રાણીએ કહ્યું કે નહુષ રાજા સાવધાન, મારો ધણી હજી
દેવ નથી થયો, મારો ધણી હાજર છે, એટલે મારાથી તારી સભામાં ન અવાય. એટલે નહુશે કહ્યું કે આવે છે કે નહીં, હું તો સ્વર્ગનો રાજા ઇન્દ્ર કહેવાઉં છું. આજે ઇન્દ્રાસન મારા હાથમાં છે, તારે આવવું પડે અને તને હું 11 દિવસની મુદત આપું છું. 11 દિવસમાં મને જવાબ આપજે. અને બરાબર એ સમયે ઇન્દ્રાણી પોતાના સ્થાનની અંદર મજબૂર બની છે. હું શું કરું, ક્યાં જાઉં? એ સમયે એને યાદ આવ્યું કે હું નારદ મુનિને યાદ કરું. નારાયણ 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 નારાયણ. નારદજી પ્રગટ થયા. અરે ઇન્દ્રાણી, કહે શા માટે તે મને યાદ કર્યું? કે હે બાપજી, એક સંકટ પડ્યું છે અને સંકટનું નિરાકરણ તમારા સિવાય મને કોઈ નહીં કરાવી શકે. કેમ કે આજ સ્વર્ગની ગાદી ઉપર ઇન્દ્રના આસને નહુષ રાજા બેઠો છે અને મારો પતિ એ પાપ ભોગવવા માટે ક્યાં છે એ ખબર નથી, પણ બ્રહ્મ હત્યાનું પાપ ભોગવે છે. તો નહુષે કેવડાવ્યું સભામાં જવું. તો હે મહારાજ, મારે સભામાં કેમ જવું? મારા માથે સંકટ છે, હવે આમાંથી ઉગારે કોણ? ત્યારે નારદ મુનિએ કહ્યું કે હે ઇન્દ્રાણી, જગતમાં કોઈ પણ વ્યક્તિ માટે સંકટ પડે ત્યારે સંકટમાંથી ઉગાડનાર એ ભગવતી કુળદેવી છે. અને તું કેમ ભૂલી ગઈ? એ તારી કુળદેવી માં ભગવતીને યાદ કર. અને ત્યારે એ ઇન્દ્રાણી પોતાના જગદંબા કુળદેવી એ ભગવતી અંબિકા દેવીને યાદ કર્યા અને કહ્યું કે હે માં, જો બેટા, હું તને જગદંબાની પૂજા આપું, અર્ચના આપું. આવતીકાલથી નવરાત્રી શરૂ થાય છે. તું માની સ્થાપના કર અને તું સ્થાપન ને પૂજનમાં નવરાત્રીમાં બેસી જા. તારે નવરાત્રી પૂજન કરવાનું. અને તારા સ્થાનમાં નારદ મુનિ કહે કે હું દેવી ભાગવતની કથા વાંચીશ. નારદે દેવી ભાગવતની કથા વાંચી અને ઇન્દ્રાણીએ નવરાત્રી વ્રત ઉત્સવ કર્યો છે. 9 દિવસ સુધી માની પૂજા અર્ચના, કુમારિકા પૂજા આદિ થઈ સંપન્ન થઈ. નારદ મુનિ દેવી ભાગવતની કથા વાંચી અને બરાબર નવરાત્રી 9મી રાત્રિએ રાત્રિના 12 વાગે જ્યાં ઇન્દ્રાણી બેઠી હતી એ ઓરડાની અંદર જ્યાં માની સ્થાપના હતી ત્યાં પ્રકાશના પુંજ રેલાણા, નગારાઓ વાગવા લાગ્યા, શંખનાદ થવા લાગ્યા, ઘંટાનાદ થવા લાગ્યા. અને ઇન્દ્રાણી નારદ મુનિ જોવે તેમાં ભગવતી અંબિકા દેવી પ્રગટ થયા, સિંહ ઉપર સવાર થયેલી અષ્ટભુજારી. બોલીએ અંબે માત કી જય. બે હાથ જોડી અને ઇન્દ્રાણીએ પ્રાર્થના કરી. પ્રાર્થના કરતા કરતા પોતાનું દુઃખ વર્ણવ્યું. બહુ સુંદર મજાની પ્રાર્થના છે, સ્તુતિ છે અને એ હું ગૌરાવું છું, તમે બધા ગાજો. અંબે એક તારો મને સથવારો, અંબે તારો મને સથવારો, અંબે એક તારો મને સથવારો, અંબે હે તારો મને સથવારો. તારા સથવારા સિવાય હવે કોઈ સથવારો રહ્યો નથી. કારણ હું તો ઇન્દ્રાણી હતી, પણ મારો પતિ ઇન્દ્ર પણ સાથ છોડીને જતો રહ્યો. એટલે માં તારા આધાર સિવાય કોઈનો આધાર નથી. અને સંકટ પડ્યું છે. સંકટમાં મારા બધા રસ્તાઓ બંધ થયા છે. હવે એક જ રસ્તો છે. અહીં તાહીં જોઈ હું થાય કો, અહીં તારી જોઈ હું થાક્યો, સૂજે નહીં આ કિનારો, અંબે
મારી સ્થિતિ વાવાઝોડામાં જે નાવની થાય એવી છે. ડગમગ ડોલે નાજુક નાવ મારી, આશા રહી છે હૈયે એક તારી. ડગમગ ડોલે નાવ મારી, આશા રહી હૈયે તારી. દુખિયાની બેલી અંબે માન ભૂલતી, દુખિયાની બેલી અંબે માન ભૂલતી, મારી નાવનો તું છે કિનારો, દેખ તારો મને સત્કારો, અંબે તારો મને સત્કારો. અંબે માત કી જગદંબા, તારા સિવાય કોઈ આધાર નથી. માં રસ્તો બતાવો, મારો પતિ ક્યાં છે મને ખબર નથી. અને નવસ રાજાના થોડું વધારે નવસના સંકટમાંથી મને છોડાવ. હવે આટલી જ્યારે વાત કરી એટલે માતાજીએ કહ્યું, ઇન્દ્રાણી તું ચિંતા ન કરતી. કેમ કે તારો પતિ અત્યારે માનસરોવરમાં કમળના નાળચામાં એ બ્રહ્મ હત્યા ભોગવી રહ્યો છે. બ્રહ્મ હત્યા બહાર બેઠી છે. તો માં એનો રસ્તો શું? કે ઇન્દ્રાણી હવે તું પેલા અત્યારે ત્યાં જા, ત્યાં જઈ અને બ્રહ્મ હત્યાને 4 ભાગમાં વેચી દે. બ્રહ્મ હત્યા નષ્ટ થશે અને પછી તારો પતિ તને સલાહ આપે એ પ્રમાણે તું વરતજે. કે ભલે સારું. ઇન્દ્રાણી બીજે જ દિવસે તુરંત નવરાત્રી વ્રત પરિપૂર્ણ કરી જગદંબાની આજ્ઞા પ્રમાણે માનસરોવર ગઈ. માનસરોવર જઈ અને એકદમ પોતે જ્યાં જોવે ત્યાં તો બ્રહ્મ હત્યા બેઠી હતી. એટલે બ્રહ્મ હત્યાને 4 ભાગમાં ઇન્દ્રાણીએ વેચી દીધી. વૃક્ષને વેચી, નદીઓને વેચી, પૃથ્વીને વેચી અને સ્ત્રીઓને વેચી 4 ભાગમાં બ્રહ્મ હત્યાના ભાગ કરી. અને બ્રહ્મ હત્યા જ્યારે ગઈ ત્યારે ઇન્દ્ર મહારાજ કમળના નાળચામાંથી બહાર નીકળ્યા. ઇન્દ્રાણીને મળ્યા છે. ઇન્દ્રાણીએ કહ્યું, મહારાજ તમે અહીંયા જીવિત છો એ જગદંબાએ મને રસ્તો બતાવ્યો, નહીતર મને ખબર નહોતી. કે હા, પણ મહારાજ મારા માથે એક સંકટ પડ્યું છે. અત્યારે રાજગાદી ઉપર નવસ રાજા છે અને મને સભામાં બોલાવી હું શું કરું? ઇન્દ્ર કહે કે હું તને એક રસ્તો બતાવું. કે બોલે શું? કે તારે ત્યાં જઈને નવસ રાજાને કહેજે કે હું ઇન્દ્રની સભામાં આવું, પણ શરત એક કે 7 ઋષિઓને બોલાવી પાલખી ઉપાડી અને તું મને તેડવા આવ, અને તેડવા આવ તો હું આવું સભામાં. આટલું તું કહેજે, પછી એની મેળે રસ્તો થઈ જશે. ભલે સારું. એકદમ ઇન્દ્રાણી પાછી સ્વર્ગમાં આવી છે. સ્વર્ગમાં આવીને પછી ઇન્દ્રાણીએ આજ બરાબર 11મો દિવસ અને જાહેરાત કરી કે નવસ રાજાને કહેજો કે હું સભાની અંદર આવીશ, પણ શરત એ છે કે ઋષિમુનિઓ પાલખી ઉપાડે એ પાલખીમાં બેસી અને જો તું મને તેડવા આવ તો હું સભામાં આવું. નવસ રાજા તો એ નશામાં ચકચૂર હતો કે કાંઈ વાંધો નહીં. ઋષિમુનિઓને બોલાવ્યા. એ ઋષિઓ ચાલો પાલખી ઉઠાવો. બધા ઋષિમુનિઓ, કેવલ એક લંગોટી પહેરનારા, અનાજ ખાનારા નહીં, રાજનું ખાનારા નહીં, એવા ઋષિમુનિઓ બધા આવ્યા છે. અને આવી અને રાજાની પાલખી ઉપાડી. કેમ કે તું સ્વર્ગનો રાજા છો, ઇન્દ્ર છો, એટલા માટે અમે તારી પાલખી ઉપાડી. પાલખી ખભા ઉપર ઉઠાવી ઋષિમુનિઓ ચાલવા લાગ્યા. નવસ રાજા અંદર બેઠો છે. પણ જો ઋષિમુનિઓ ચાલે ને, સંતો ચાલે, ભક્તો ચાલે, એની ચાલમાં ચાલે, એની ચાલ નો બદલે. બીજા માણસનો ભરોસો નહીં, કઈ બદલી જાય. જેની ચાલ નો બદલે, જેની બોલી ન બદલે, એનું નામ સંત, એનું નામ ઋષિ ને એનું નામ ભગવંત.
ઋષિઓની ચાલમાં ચાલતા હતા. નહુસ રાજાએ કીધું કે ઉતાવળા હાલો, તો કે ભાઈ અમે હાલી છીએ બરોબર. વળી બીજી વાર કીધું ઉતાવળા હાલો, કે ભાઈ અમે અમારી ગતિમાં ચાલીએ છીએ. અને ત્રીજી વાર નહુસ રાજા બોલ્યો, એ ઋષિઓ સર્પ સર્પ, સર્પની ગતિથી ઉતાવળા હાલો. ત્યારે બીજા બધા ઋષિ મુનિઓ મૌન રહ્યા, પણ દુર્વાસા ઋષિ મૌન ન રહ્યા. અને દુર્વાસા ઋષિએ કહ્યું કે તું અમારો રાજા ઇન્દ્ર માની અને અમે તારી પાલખી ઉપર ઉઠાવીએ છીએ, તારું અન્ન નથી ખાતા અને તારા રાજમાં પણ અમારે કઈ રહેવાની જરૂર નથી, પણ આજ ઇન્દ્રાસનના માન આપી અને અમે પાલખી ઉઠાવી છે, અને પાછો અમને સર્પ સર્પ કહે છે. જા, શ્રાપ આપી છે, અજગર થઈ જા. બોલો અંબે માત કી જય. અને એકદમ નહુસ રાજા દોડીને ઋષિના ચરણમાં પડ્યો કે બાપજી મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ ગઈ, હું આપને ઓળખી ન શક્યો. હે રાજા, તારે સર્પ થવું પડશે, અજગર થવું પડશે, પણ મારું નિરાકરણ ક્યારે, મારો અંત ક્યારે આવે? કે તો કહે તારો અંત તું ધરતી ઉપર વૃંદાવનમાં જ્યાં ભગવતી અંબિકા દેવીનું વન મંદિર છે અને ત્યાં અંબિકા વન છે, આ અંબિકા વનમાં તું રહેજે અને ત્યાં સદાને માટે વાટ જોજે અને માં અંબિકાનું ભજન કરજે. પછી અંબિકાનું ભજન કરજે અને જ્યારે અંબિકાનું ભજન તારું પરિપૂર્ણ થશે ત્યારે સાક્ષાત દેવોના દેવ એ વિષ્ણુ નારાયણ ભગવાન જ્યારે અવતાર ધારણ કરીને આવશે અને કૃષ્ણ બનીને આવશે અને ઈ તારો ઉદ્ધાર કરશે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને પછી પ્રસિદ્ધ કથા આવે છે શ્રીમદ ભાગવતમાં કે કૃષ્ણ ભગવાન એ બરાબર નવરાત્રિના દિવસે માં ભગવતી અંબિકા દેવીના અંબિકા વનમાં જાય, નવરાત્રિ ઉત્સવ ઉજવે છે. અને એમાં બરોબર એક રાત્રે બધા સૂઈ ગયા હતા અને અજગર આવી નંદ બાબાને ગળવા લઈ ગયો. અને આ વાતની ખબર એકદમ કૃષ્ણ ભગવાનને પડી. બચાવો બચાવો વાત થયો. કૃષ્ણ ભગવાન આવીને જોવે, ઓળખી ગયા અને ભગવાને પોતાનું જમણું ચરણ જ્યાં અજગરને સ્પર્શ કર્યો ત્યાં અજગર મટી ગયો અને અજગરમાંથી એ પાછો નહુસ રાજા પ્રગટ થયો. બોલીએ અંબે માત કી જય. ઇન્દ્રાસનેથી નહુસ રાજાનું પતન થયું અને ફરીવાર ઇન્દ્ર મહારાજ પોતે આવ્યા અને આવી અને ઇન્દ્રાસને પાછા વિરાજમાન થઈ ગયા છે. એ જન્મજય રાજા આ દેવતાઓ ઉપર પણ માં જગદંબાની કૃપા ઉતરી, એની મેં તને કથા કઈ સંભળાવી. ત્યાર પછી બે સમર્થ ઋષિમુનિઓ એમના ઉપર પણ માં ભગવતીએ કૃપા કરી છે. વશિષ્ઠ અને વિશ્વામિત્ર આ બંને માં ભગવતીના પરમ ઉપાસક હતા, પણ છતાં એક દિવસના સમયે વિશ્વામિત્ર મહારાજે વશિષ્ઠના યજમાન એવા હરિશ્ચંદ્ર રાજાને છેતરો. આ વાતની ખબર વશિષ્ઠજીને પડી અને પડતાની સાથે વશિષ્ઠ મહારાજે કહ્યું કે અરે એ વિશ્વામિત્ર, જ્યાં જ્યાં હું જાઉં ત્યાં તમે મારા ભક્તોને છેતરો છો અને હું મારા યજમાનના વચ્ચે વચ્ચે આડા આડા આવ્યા કરો છો. માટે હે વિશ્વામિત્ર, જાઓ, હું તમને શ્રાપ આપું છું કે તમે આડી નામનું પક્ષી બની જાઓ. બોલો અંબે માત કી જય. વિશ્વામિત્ર આડી નામનું પક્ષી બન્યા. એટલે વિશ્વામિત્ર પણ સમર્થ હતા. એણે વશિષ્ઠને કીધું કે હે વશિષ્ઠ, તમે ખોટો ખોટો ઢોંગ કરો છો અને બગલા જેવા રૂપ કરી કરીને યજમાનને છેતરો છો, તમારા યજમાનને. માટે તમે બગલા જેવા છો, જાઓ, શ્રાપ આપું, તમે બગલો થઈ જાઓ. વશિષ્ઠ બગલો બન્યા અને વિશ્વામિત્ર આડી નામનું પક્ષી બન્યા. બગલાની તમને બધાને ખબર છે. બગલો એ જલમાં ઊભો હોય, ધ્યાન ધરતો હોય, પાછો એક પગે ઊભો હોય. એટલે ઓલા માછલાને એમ થાય કોઈ ઋષિ તપસ્યા કરે છે, હાલો પગે લાગવા જાય. એટલે ઓલા બિચારા પગે લાગવા આવે એટલે તરત આશીર્વાદ ભવઃ. આ કામ બગલાના છે. સમાજમાં બગલાને ઓળખજો. બહારથી તો હંસલા જેવા દેખાય પણ કામમાં બગલા જેવા હોય. એ પછી ખબર પડે.
એટલે એનાથી ચેતજો. એના માટે ઓળખાણ કેમ આપવી એ આપણા સંતો કહે છે. હંસલા મેલીને ઓલા બગલા સેવીએ, હંસલા મિલીને બોલ્યા બગલા સેવે રે સેવે રે. એની બગલા બેઠો રે ડોળે રે કદમગારો માણરાજ રે વનર રે નુગરાની અરે નિડલો કરે રે. તમે વિશ્વાસ નરને કાવેડો માણરાજ રે વનર રે નુગરાની અરે નિડલો કરે રે. બોલો અંબે માત કી જય.